તો બીજેપીની ભવ્ય જીત. હા, ત્યાર સુધીમાં 72 બેઠક પર બીજેપી જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કે 5 બેઠક પર કોંગ્રેસ અને અધર્સના ફળે 1 બેઠક જે છે ગઈ છે, જ્યારે કે આમ આદમી પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે અને 1 બેઠક આમ આદમી પાર્ટી જીતી છે. બિલકુલ, તો જે રીતના આંકડા આવી રહ્યા છે, જે રીતના આ જીત તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, મહત્વની વાત આવી રહી છે. જે રીતના ગ્રાફિક્સથી પણ અમે આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પક્ષ પલટો ફળ્યો કે નડ્યો, આ સીધા ગ્રાફિક્સના માધ્યમથી તમે બતાવી રહ્યા છો. અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ પાછળ છે, તો વડગામથી મણિલાલ વાઘેલા આગળ જોવા મળી રહ્યા છે. બિલકુલ, આ અહીંયા પક્ષ પલટો કરીને આવ્યા હતા, પરંતુ અહીંયા તેઓ આગળ જોવા મળી રહ્યા છે. અહીંયા વાત કરીશું ખેડ બ્રહ્માની, તો ખેડ બ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ પાછળ ચાલી રહ્યા છે, જેઓ કોંગ્રેસથી આવ્યા હતા અને કોંગ્રેસથી બીજેપીમાં જોડાયા હતા. આદિવાસી બેલ્ટવાળી આ બેઠક છે, જ્યાં તેઓ પાછળ ચાલી રહ્યા છે. હાર્દિક પટેલની જીત થઈ ચૂકી છે. જી હા, આ ચહેરો પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યો ચહેરો, અને તેઓએ જીત મેળવી છે. જો કે તેમના સાથીદારો તેમની સામે પડ્યા હતા, તેમ છતાં તેમણે જીત મેળવી છે. બિલકુલ, તો ગાંધીનગર દક્ષિણ બેઠકની પણ વાત કરી લઈએ તો અલ્પેશ ઠાકોરે જીત મેળવી છે. આ બેઠક પર જે રીતના આ મહત્વની આ બેઠક માનવામાં આવતી હતી ગાંધીનગર દક્ષિણ પર અલ્પેશ ઠાકોરની જીત છે, તો ચોટીલા બેઠકથી શ્યામજી ચૌહાણ આગળ જોવા મળી રહ્યા છે. જ્યાં પક્ષ પલટો ફળ્યો કે નડ્યો એના આ ગ્રાફિક્સ અમે આપણે બતાવી રહ્યા છે. બિલકુલ, કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા, ત્યારબાદ મંત્રી પણ બન્યા. કુંવરજી બાવળિયા જસદણ બેઠક પર તેમની જીત થઈ ચૂકી છે. જો કે અહીંયા સૌથી ઓછું મતદાન થયું હતું, પરંતુ તેમ છતાં તેમની જીત છે. જવાહર ચાવડા, તેઓએ પક્ષ પલટો કર્યો કોંગ્રેસમાંથી, જે હંમેશા જીત તેમના નામે બોલાવતા હતા, પરંતુ આ વખતે બીજેપીમાં તેમની હાર થઈ છે. આ પહેલા તેઓ બીજેપીમાં જીતી ચૂક્યા છે, પરંતુ એ જ બેઠકથી આ વખતે હાર થઈ છે. બિલકુલ, તો આવી આ વિસાવદર બેઠકની પણ વાત કરી લઈએ તો હર્ષદ રીબડિયા એ પાછળ ચાલી રહ્યા છે, તો આ તરફ તલાલા બેઠક પરથી ભગા બારડ આગળ જોવા મળી રહ્યા છે. જે રીતે મતદાનના પણ આંકડા આવ્યા હતા, જે રીતે આ બંને બેઠકોની જે પરિસ્થિતિ હતી, અને એમાં હર્ષદ રીબડિયા વિસાવદરથી પાછળ છે, તો તલાલા બેઠકથી ભગા બારડ એ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. બિલકુલ, જીતની વાત કરીએ તો જેવી કાકડિયા ધારી બેઠક પરથી જેવી કાકડિયાની જીત થઈ ચૂકી છે. છોટાઉદેપુરથી રાજેન્દ્ર રાઠવા આગળ ચાલી રહ્યા છે. પિતાની આ સીટ અને પિતાની સીટ પર પુત્ર પણ શું હવે રાજ કરશે કે નહીં તે જોવાનું રહેશે. પક્ષ પલટો કેટલો ફળી રહ્યો છે તે પણ જોઈએ. કરજણ બેઠક, અહીંયા પણ અક્ષય પટેલ કરજણ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જીતુ ચૌધરી કપરાડા બેઠકથી તેઓ જીતી ચૂક્યા છે. મહેન્દ્રસિંહ વાઘેલા 12 બેઠક પર તેમની હાર થઈ છે. આ બેઠક પર કોંગ્રેસને જ કદાચ આ બેઠક નડી છે. અંદરનો જે ખટરાગ છે તે નડ્યો છે. ગઈ વખતે કોંગ્રેસની આ બેઠક હતી, પરંતુ આ વખતે જ્યારે ઉમેદવાર બદલ્યા તો ત્યાં હાર થઈ છે. બિલકુલ, તો રાજકોટ પૂર્વ બેઠકની પણ વાત કરીએ તો ઇન્દ્રનીલ રાજગુરુ પાછળ જોવા મળી રહ્યા છે. જે રીતે તેઓનું વાત કરીએ ભૂતકાળની, જે રીતે પક્ષ પલટો કર્યો, પહેલા આપમાં ગયા, કોંગ્રેસમાંથી આપમાં ગયા અને ફરી પાછા કોંગ્રેસમાં આવ્યા, અને અત્યારે આ બેઠક પર તેઓ પાછળ ચાલી રહ્યા છે. તો કાલોલ બેઠક પરથી પ્રભાતસિંહ ચૌહાણ અત્યારે પાછળ જોવા મળી રહ્યા છે. આ બાજુ સાવલી બેઠકની પણ વાત કરી લે તો કુલદીપસિંહ રાવલજી અત્યારે આ બેઠક પરથી પાછળ જોવા મળી રહ્યા છે. બિલકુલ, કુલદીપજીની વાત કરીએ તો તેઓ પણ બીજેપીમાં, પરંતુ ડેરી વિવાદ અહીંયા નડ્યો અને તેઓએ પક્ષ પલટો કર્યો, કોંગ્રેસમાં જોડાયા. સાવલી બેઠક કેતન ઈમાનદારની આ બેઠક છે, અને તેઓ કેતન અહીંયા જીતે છે એવું માનવા માટે એવું પણ કદાચ માની લઈએ, કારણ કે આ બેઠક પર તેઓનું પ્રભુત્વ છે. અને કુલદીપસિંહ જે અહીંયા પાછળ ચાલી રહ્યા છે, પરંતુ આ બેઠકની વાત કરીએ, પ્રભાતસિંહની વાત કરીએ તો પ્રભાતસિંહે કહ્યું હતું જ્યારે તેઓ વોટ માંગવા ગયા હતા કે કંઠીના સામ હું આવતા વખતે નહીં લડું, મને આ વખતે જીતાડી દેજો, હું આવતા વખતે લોકસભામાં જતો રહીશ. ત્યાં સુધી તેમણે પોતાનું ભવિષ્ય ભાખી લીધું હતું. એ પ્રભાતસિંહ નામથી જાણીતા હતા, તેઓ પાછળ ચાલી રહ્યા છે. બાલકૃષ્ણ પટેલ પણ પાછળ ચાલી રહ્યા છે. તે ડોક્ટર બિલકુલ, તો અહીંયા સંધ્યા મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. જે રીતે વિગતો છે 1,15,000 મતોથી હર્ષ સંઘવીની જીત થઈ છે. આ મહત્વના બ્રેકિંગ આવી રહ્યા છે. ગત વખતે સંઘવીની 85,000 મતથી જીત થઈ હતી, અને આ વખતેનું માર્જિન 1,15,000 આવી રહ્યું છે. જે રીતે આ આંકડાઓ આવી રહ્યા છે, ખંભાળ અને દ્વારકા બેઠકમાં ભાજપ ભવ્ય જીત હાંસલ કર્યું છે. હર્ષ સંઘવીએ પોતાનો જ રેકોર્ડ અહીંયા તોડી દીધો છે. આ જે રીતે બ્રેકિંગ આવી રહ્યા છે, 1,15,000 મતોથી હર્ષ સંઘવીની જીત થઈ છે. ગત વખતે તેઓ 85,000 મતોથી જીત્યા હતા, અને આ વખતે 1,15,000. તો અહીંયા ખેડાના પણ મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. બિલકુલ, ખેડાની વાત કરીએ તો માતર બેઠક પરથી ભાજપ, અહીંયા નડિયાદની વાત કરીએ તો ભાજપના પંકજ દેસાઈની અહીંયાથી જીત થઈ છે. મહેમદાવાદથી અર્જુનસિંહ ચૌહાણની જીત થઈ છે. આ ચહેરો પણ વિવાદમાં રહ્યો હતો. મૌધાથી ભાજપના સંજયસિંહ મહિડાની જીત થઈ છે. ખેડાની તમામ 6 બેઠકો અહીંયા ભાજપની જીત થઈ છે.
બિલકુલ, તો આ જે રીતના આંકડા આવી રહ્યા છે, તમામ 6 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. ખેડાથી આ સમાચાર આવી રહ્યા છે. ઠાસરા બેઠકથી યોગેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે. જે આંકડા આવી રહ્યા છે, જે રીતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, ઢોલ નગારા તાલે ભાજપના કાર્યકર્તાઓ ઝૂમી રહ્યા છે. તમામ 6 બેઠક ભાજપે કબજે કરી લીધી છે. સિદ્ધપુરથી ભાજપના બળવંતસિંહ રાજપૂત જીત્યા છે. સાથે જ સિદ્ધપુરના કોંગ્રેસના ચંદનજી ઠાકોર હાર્યા છે. આ સિદ્ધપુર બેઠકની વાત કરીએ, ભીલોડામાં પણ ભાજપના પીસી બરંડાની જીત થઈ છે. તો પૂર્વ આઈપીએસ પીસી બરંડાની 15,000ની લીડ સાથે જીત થઈ છે. બિલકુલ, એક સમય કહેવામાં આવતું હતું કે કદાચ જે પણ ઉમેદવાર જીતે માર્જિન ઓછું હશે, પરંતુ અહીંયા જે બીજેપીના ઉમેદવારો જે જીતી રહ્યા છે માર્જિન પણ મોટી લીડ સાથે જીતી રહ્યા છે. માટે આને શું કહેવું એ એક સવાલ કોંગ્રેસને પણ ઉભો થતો હશે. કોંગ્રેસ પણ વિચારમાં પડી ગઈ છે કે આને શું કહેવું. દિલીપભાઈ રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે અને ક્વિક રિએક્શન પહેલા એમનું રિએક્શન લઈશું કે અત્યાર સુધીમાં જે રિઝલ્ટ સામે આવ્યું છે, રિઝલ્ટ પ્રમાણે જોઈએ તો 76 બેઠક બીજેપી જીતી ગઈ છે, 6 બેઠક કોંગ્રેસ જીતી છે, આપના ફાળે 2 બેઠક ગઈ છે અને અધર્સ 4 બેઠક જીત્યું છે. અને હવે આમાં બહુ કંઈ ચર્ચાને અવકાશ નથી. એક પક્ષ આવીને કોને નુકસાન કરશે એમાં હવે કોઈ શંકા ન રહે. માત્ર ને માત્ર કોંગ્રેસને નુકસાન થયું છે અને બીજેપીને નુકસાન નથી થયું. માત્ર બેઠકો નથી મળી. જો બેઠકો મળી ગયા હોત તો અલગ રીતે જો, પણ બીજેપીને વોટ શેર પણ વધ્યો છે. એટલે મને લાગે છે એ સૌથી વધારે અગત્યનું છે. તમારી સામે એક થ્રેટ આવ્યો છે અને તમે ગંભીરતાથી લો અને એને માત્ર ખાળો એટલું નહીં, એમાંથી ફાયદો પણ મેળવ્યો. એટલે 50% કરતાં વધારે વોટ શેર ક્યાંય પણ મેળવવો, કોઈ પણ ચૂંટણીમાં 50% કરતાં વધારે વોટ શેર મેળવવો એ બહુ સિગ્નિફિકન્ટ ગણાય. અને ત્રિપાંખીયો જંગ હોય ત્યારે તો એ વધારે સિગ્નિફિકન્ટ ગણાય. કદાચ ઓછા વોટ શેરે ભાજપને વધારે બેઠકો મળી હોત તો એ પણ થોડું લોજિકલ લાગત, પણ એના બદલે બેઠકોની સંખ્યા પણ વધી, સાથે સાથે વોટ શેર 50% ને ક્રોસ કર્યો. અચ્છા, મહત્વપૂર્ણ સમાચાર, બીજેપી ખંભાળિયા બેઠક જીતી ગયું છે. જી હા, સૌથી મહત્વની આ બેઠક હતી. આમ આદમી પાર્ટી તરફથી જે ઉમેદવાર હતા ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠકથી, ત્યાં તેઓ હાર્યા છે. એટલે સીએમ ઉમેદવારનો ચહેરો જો હાલે છે તો પછી આમ આદમી પાર્ટી માટે કહેવા માટે શું? હા, એટલે એના માટે પોતે બેઠકો બી નથી જીતી શક્યું અને માત્ર નુકસાન કરવા સિવાય કે કશું કરી શક્યું નથી, જે બહુ ઘણી ગાંઠી બેઠકો. વાત એ હતી કે એ બેઠકો બી જીતશે, ભાજપને બી નુકસાન કરશે, કોંગ્રેસને નુકસાન કરશે, એવું કોઈ ગણિત કામ લાગ્યું નથી. એનું બહુ સ્પષ્ટ કારણ છે. ભાજપનું સંગઠન એ સમજી ગયું હતું કે આમાં આપણે આયોજન કરવું પડે અને આયોજન અને 2 પ્રકારના આયોજન કરવાના હતા. એટલે મને લાગે વધારે મહત્વનું એ છે, આપની તો ઘણા સમયથી ખબર હતી, એનું આયોજન કર્યું, એ નુકસાન તો ખાળ્યું. છેલ્લી ઘડીએ જે અસંતોષ જાગ્યો એને પણ જે રીતે ખાળ્યું છે એ મને લાગે છે સૌથી અગત્યનું એ સાબિત થયું છે કે પોતાના લોકો પોતાને નુકસાન ન કરે એ પણ આમાં સાબિત થયું છે. જેણે પણ અપક્ષ તરીકે ઊભા, 1-2 અપવાદ રીતે છે આગળ, માવજીભાઈ છે અથવા તો બાયડમાં છે, ધર્મેન્દ્રભાઈ છે, એમાં પણ શ્રીવાસ્તવ તો નહીં જીતી શક્યા, બીજા અપક્ષ તરીકે જીતી શક્યા. એટલે આ બહુ અગત્યનું છે કે તમારી સામે જેવી થ્રેટ હોય એની સામે તમે સક્રિય થાઓ છો કે નહીં, એ બહુ સારી રીતે ભાજપના સંગઠને કર્યું. સરકાર કરતા હું સંગઠન વારે વારે એટલા માટે બોલું છું કે સરકાર તો એકવાર બદલી હતી, 1-1.5 વર્ષ બાકી હતું ત્યારે સમગ્ર સરકારનો ચહેરો બદલી નાખ્યો હતો. એ પછી જે કંઈ કામ કરવાનું હતું, જે અથવા જે વોટ લેવાના હતા, એ સંગઠન શું કરી શકે છે એને આધારે લેવાના હતા. જે નવા પ્રધાનો એમાંથી બહુ ઓછા એવા હતા કે જેને તમે સિનિયર કહો અથવા તો જાણીતા કહી શકો, પરંતુ એ બધાને બાજુએ રાખીને એ ચિત્ર જ એક બાજુ રહી ગયું અને સંગઠન એવી રીતે કામ કર્યું કે આપણા વોટ તૂટવા ન જોઈએ. ઉલટાના આ અસ્પષ્ટ પરિસ્થિતિમાં જે લોકો અનિર્ણાયક હોય એ પણ આપણા તરફ વળવા જોઈએ અને બીજેપી એ કરી શક્યું છે. એને પણ પોતાના તરફ વાળી ચૂક્યું છે અને એને કારણે જ આ રિઝલ્ટ છે. ઐતિહાસિક પણ છે અને વિક્રમ તો ખરો પણ ઐતિહાસિક પણ છે. વિક્રમ ન થયો તો પણ આ તો ઐતિહાસિક જ સાબિત. બિલકુલ, વાત તો પરિવર્તનની બી થતી હતી કે પરિવર્તન થશે, જાકારો મળશે, પણ આ વખતે જે રીતે ભાજપે અહીંયા જે સીટો મેળવી છે, જે ઉદાહરણ અહીંયા મૂક્યું છે, આ ગુજરાતની જનતાનો મૂડ આ શું સૂચવી રહ્યું છે? 2 છે. દાખલા તરીકે ન વોટ કરનારાની પણ 35% જેટલી સંખ્યા છે. એ છતાં નુકસાન ન થયું. દાખલા તરીકે નુકસાન થશે એવું ધારણા બાંધવા પાછળનું કારણ એ હતું કે વોટ પર્સન્ટેજ ઓછા થયા હોય અને તમારો ટેકેદાર વર્ગ બહાર ન નીકળ્યો હોય તો શું થશે. એમાં પણ એ સાબિત થયું કે પોતાના ટેકેદાર વર્ગને બીજેપી બૂથ સુધી લઈ આવી શક્યો, બાકીના પક્ષો નથી લાવી શક્યા. બિલકુલ, તો મહત્વપૂર્ણ સમાચાર ફરી એક વખત આપી દઈએ. કોંગ્રેસની બેઠક ભાજપે કબજે કરી છે. મુળુભાઈ બહેરા
18,800 મતથી તેઓની જીત થઈ છે. સોમનાથથી કોંગ્રેસના વિમલ ચુડાસમાની જીત થઈ છે. ફરી એક વખત સોમનાથની બેઠક કોંગ્રેસે કબજે કરી છે. વિમલ ચુડાસમા, જેઓને આપણે ટી શર્ટ સાથે વિધાનસભામાં જોયા હતા, આ સાથે વિરોધ કરવાની વાત આવે તો અર્ધ નગ્ન થઈને તેઓએ વિરોધ પણ કર્યો હતો. જ્યારે મુદ્દા ઉઠાવવાની વાત આવે તો એ વિમલ ચુડાસમાની ફરી એક વખત જીત થઈ છે. જો કે અહીંયા પણ થોડું ક્રિટિકલ લાગતું હતું સોમનાથ બેઠક પર પણ. હા, સોમનાથ ઉપર તો આપણે મને લાગે છે આમ આદમી પાર્ટી જીતી જશે ત્યાં સુધીની પણ વાત કરતા હતા. ઘણી બધી બેઠકો ઉપર કે માત્ર નુકસાન નહીં કરે, પોતે જીતી પણ શકશે, પણ એ નથી થયું. મને લાગે છે બહુ બધા ફેક્ટર મેં એક પ્રમાણે કામ કર્યું. તમારી સામે જે કંઈ થવાનું છે એનું તમે ઇફેક્ટિવ કેવી રીતે કરી શકાય. ત્રીજા પક્ષને કારણે કોંગ્રેસને નુકસાન થવું હોય તો ભલે થાય, પોતાને નુકસાન ન થવું જોઈએ થવું. અને બીજા મને લાગે છે 34 થી 35 જેટલી બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટીને કારણે પરિણામમાં બિલકુલ. તો જે રીતે ગ્રાફિક્સના માધ્યમથી મેં આપને બતાવવાનો પ્રયત્ન કર્યા છે, ખંભાળિયાથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો જે ચહેરો ઈસુદાન ગઢવીની જે હાર થઈ છે, અહીંયા આ જે રીતના સમાચાર આવી રહ્યા છે, આ બેઠક પરથી ઈસુદાન ગઢવીની હાર થઈ છે. સૌથી મોટા સમાચાર છે, આપના સીએમ પદનો ચહેરો ઈસુદાન ગઢવીની ખંભાળિયા બેઠક પરથી હાર થઈ છે. ઘાટોડિયાથી સીએમની રેકોર્ડ બ્રેક જીત થઈ છે. આ પહેલા જે રેલીઓ નીકળી હતી, સભાઓ ગજવી હતી, તેમાં પણ કહેવામાં આવતું હતું, પ્રજા ઘાટોડિયાની કહેતી હતી કે રેકોર્ડ બ્રેક ભૂપેન્દ્ર પટેલની જીત થશે. અને એ જ પ્રકારેના દ્રશ્યો પણ સામે આવ્યા. 18,838 મતોથી મૂળુ મહિનાની જે રીતે આ સમાચાર આવી રહ્યા છે, ઈસુદાન ગઢવીની હાર, તો બીજી બાજુ ઘાટોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય જીત. બિલકુલ. પરંતુ આ ખંભાળિયા બેઠકની આપણે પર્ટિક્યુલર વાત કરીએ. જ્યારે કોઈ પાર્ટી નવી રીતે આવે છે, સીએમ ચહેરો જાહેર કરે છે અને એ જ ચહેરો જો હારે છે તો એ પાર્ટી માટે ઈશુદાન ગઢવીનું ભવિષ્ય શું, એવું લોકો પણ ચર્ચા કરી રહ્યા છે. ના, તો ચર્ચા તો થવાની, જેના પર તમે આધાર રાખ્યો અને હારી જાય તો અગત્ય થાય. પણ મને લાગે છે એ પણ તમારે જોવું પડે કે મતો વેચાયા છે કેટલા. એ આજે જે જીત થઈ છે બીજેપીની, એ આમ આદમી પાર્ટીને કારણે થઈ છે. અધરવાઇઝ એ કોંગ્રેસની ત્યાં જીત થવાની હતી. બંને મતોનો તમે સરવાળો કરો તો એ આ ભાજપ કરતા વધી જાય છે. પણ એ ગણતરી હવે કામ નથી કરવાની. એ જ્યારે નજીકનું પરિણામ હોત તો તમે એની ગણતરી કરવાના હોત. કમસે કમ તમારા 5 ટોચના નેતાઓ જીતવા જોઈએ, એ પ્રકારની જે વાત હતી. શરૂઆતમાં એ આગળ હતા પણ શક્ય ન બન્યું, એટલે એની અસર થવાની. ત્રીજો પક્ષ છે એ સ્વીકાર્ય થવાની હદે ક્યારે પહોંચશે? માત્ર તમે વોટ શેર લઈ જાઓ અને તમારી હાજરી પુરાવો એટલું જરૂર નથી. અહીંથી તમારે ગ્રોથ કરવો પડે. નવા પક્ષ માટે તમારે સંગઠન પણ બનાવવું પડે. માત્ર તમારે ચહેરા કે માત્ર પ્રચાર કરો તો એનાથી ન થાય, એ પણ સાબિત થયું. કારણ કે ફાઇનલી જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે ઈસુદાનથી માંડીને ગોપાલ ઇટાલિયા હોય કે પાછળથી જોડાયેલા અલ્પેશ કથિરિયા વગેરે પોતાની બેઠકોમાં જતું રહેવું પડ્યું પોતાના માટે કામ કરવા માટે. એને કારણે સમગ્ર રીતે જે સંગઠનને ધ્યાન આપવું જોઈએ એ પણ ન આપી શકાયું. એ બધા પરિબળો પણ છે. નહીં, પણ આની સાથે એક પરિબળ એ માનો છો દિલીપભાઈ કે જે આપમાં જીત્યા છે એ ચહેરા પોતાના દમ પર પણ જીત્યા છે, કારણ કે એ ચહેરા એ વિસ્તારમાં એટલું વર્ચસ્વ ધરાવે છે, એ લોકોએ કામ પણ કર્યું છે. તો આને એ ઉમેદવારની જીત ગણશો? ધારો કે ચૈતર વસાવાની વાત કરીએ, વિસાવદરની આપણે વાત કરી લઈએ, એ બેઠક પર પણ જ્યારે આમ આદમી પાર્ટીની જીત થઈ છે, ભૂપેન્દ્રભાઈની જીત થઈ છે, તો આવા જે ચહેરાઓ છે પોતાના દમ ઉપર જીત્યા હોય. હા, બિલકુલ. એ તો કહેવું પડે. દાખલા તરીકે બીજા 3 અપક્ષોના આપણે નામ લઈએ છીએ, પણ પોતાના આધારે જીત્યા છે. પણ એને અપક્ષ તરીકે એક પક્ષ સાથે જોડાવાનું પસંદ કર્યું છે, એટલો ફરક છે. પક્ષ તરીકે એ વધારે પણ નહીં. હું એટલા માટે સંધ્યા કહું છું કે તમને બાકીની બધી બેઠકો છે એમાં બહુ બધી જગ્યાએ આમ આદમી પાર્ટી બીજા નંબરે પણ રહી છે. આંકડો ફરીથી જોવો પડશે. 34, 35 થી 39 સુધીનો છે કે જ્યાં બીજા નંબરે રહ્યો હોય બહુ બધી જગ્યાએ. એટલે તમે પક્ષ તરીકે પણ આમ આદમી પાર્ટીની એ અર્થમાં અવગણના નહીં કરી શકો કે એને કોંગ્રેસને રિપ્લેસ કરી. એનો મતલબ કે ઇફેક્ટિવ ઓપોઝિશન છે એ આંકડાની રીતે ભલે ત્રીજા નંબરે હોય આમ આદમી પાર્ટી, પણ ઓપોઝિશનની રીતે હવે બીજેપી સામે આપ છે. બહુ ઓછી બેઠકો છે, બહુ નબળો લાગશે આંકડાની રીતે, પણ વિપક્ષ છે એ હવે આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ વિપક્ષમાં નથી, એ પણ અગત્ય છે. એટલે જે રીતે સ્થાન મળી ગયું વિપક્ષનું અને આ ચૂંટણીમાં જ બિલકુલ આ મળી ગયું. કારણ કે 17 જે છે એ તો આંકડો છે બીજા કોંગ્રેસ માટે. હવે સત્તાવાર રીતે તો વિપક્ષનું પદ પણ નહીં મળે. 17 બેઠકો છે એનાથી ઘટશે 16 છે, એટલે 16 માં બી એને તો સ્થાન નહીં મળે. પણ ઓછા સભ્યો સાથે પણ આમ આદમી પાર્ટી છે એ વિપક્ષ એ છે એવું લાગશે. કારણ કે આપણે જોયું ને એક પણ બેઠક નહોતી, માત્ર સુરતમાં બેઠકો મળી હતી. એ સિવાય ક્યાંય એમને જિલ્લા પંચાયતમાં પણ એવું કોઈ મોટા પરિણામો નહોતા મળ્યા. થોડી ઘણી બેઠકો જ મળી હતી. છતાં એને જે ચિત્ર ઊભું કર્યું હતું થોડું ઘણું, એ પણ આમ આદમી પાર્ટીને કારણે. એટલે વિપક્ષ બદલાયો છે. એટલે આમાં આખી વાત એ છે કે બીજેપી તો પોતે જ્યાં છે ત્યાં મજબૂત બન્યો,
વિપક્ષમાં કોણે વિપક્ષ તરીકે આવવાનું છે? બે જે વચ્ચે કહેતા હતા બીજેપીના નેતાઓ, એ વાત સાચી ઠરી છે. બિલકુલ. કે હવે રેસ બીજા અને દિલીપજી, ત્રીજા નંબરની અરવલ્લી છે. કે 12 બેઠકની પણ વાત કરી લઈએ તો ભાજપ કોંગ્રેસ બંનેની હાર થઈ છે ને આ બેઠક પરથી ધવલસિંહ ઝાલા જીતી આવ્યા છે, જે અન્ય અપક્ષ તરફથી તેમણે ઉમેદવારી કરી હતી. એટલે આ બેઠક પર પણ ભાજપે જે રીતે છેલ્લે સભાઓ કરી હતી ચૂંટણી પહેલા, પ્રચાર જે રીતે કર્યા હતા, લાવણીઓ જે રીતે કરવાની વાત હતી, અને છતાં પણ અપક્ષ આ બેઠક પરથી જીત્યા છે, એના પર શું કહેશો? મને લાગે આને થોડો અલગ રીતે જોવું. દાખલા તરીકે બીજેપીમાં જોડાય ત્યારે હારી ગયા, એટલે ત્યારે આપણે એવું કહ્યું હતું કે બીજેપીના લોકોએ જેમને હરાવી દીધા. આ વખતે એમણે ટિકિટ ન આપી ત્યારે આપણે જોયું સૌથી મોટી ધમાલ પણ એમણે જ કરી હતી. એનો મતલબ કે એને કોન્ફિડન્સ હશે કે હું મારા એકલા હાથે જીતી રહ્યો. મને લાગે વધારે સિગ્નિફિકન્ટ એની ગણાશે. બીજેપીમાં હતા પેટા ચૂંટણીમાં ત્યારે હારી ગયા પણ અપક્ષ તરીકે જીતી ગયા, એટલે એ વ્યક્તિ રીતે એમણે ત્યાં મહેનત કરી હશે એવું આપણે માનીને. પણ કેટલીક દિલીપભાઈ કેટલીક એવી બેઠકો છે જ્યાં એવું કહેવાયું કે ટિકિટ ન મળી એટલે અપક્ષ ઉમેદવારી કરી, પણ પાછા બીજેપીમાં જ બેસી જાય એવી પણ પરિસ્થિતિ તો છે જ ને. જો અત્યારે તો હવે જરૂર નથી, હવે તો એ બીજેપી એમને સામેથી કરગરશે તો જ લેશે. એ તો બહુ નજીકની બેઠકો હોત તો જ એવું. દાખલા તરીકે આપણે એવું કહેવાતું હતું શ્રીવાસ્તવ હારી જશે અને ધર્મેન્દ્રસિંહ જીતશે એવું લાગતું હતું, કારણ કે ધર્મેન્દ્રસિંહ ગયા વખતે 2 નંબર ઉપર હતા ગયા વખતે પણ, એટલે જીતી જશે. 10,000 મતનું જ ડિફરન્સ હતો, ઓછો ડિફરન્સ હતો. એટલે જો બીજેપીને જરૂર પડી તો, જો અને તોની જ વાત હતી કે જો જરૂર પડી તો ધર્મેન્દ્રસિંહ તો આવવાના છે, ઇવન દિનુમામા વગેરે જીત્યા હોત તો એ પણ પાછા આવવાના હતા. પણ હવે તો હવે ચર્ચાને અવકાશ આ ચૂંટણી પછી મને લાગે છે કે ચર્ચાના બહુ પોઈન્ટ રહ્યા નથી. એટલે ઘણા બધા રાજકીય જે ચહેરાઓ હતા પ્રશ્નાર્થ એમના ઉપર આવી ગયું છે. રાજકીય કદાચ એમની જે સફર હશે એ પણ સ્ટોપ થઈ ગઈ હશે. હા, બિલકુલ સ્ટોપ થઈ જશે. અને બીજું, અસંતોષ કરતા નવાને ચાન્સ આપવાને કારણે નવા લોકોએ જે મહેનત કરી છે એ ફળી છે. આપણે જે કહેતા હતા આપણે ટ્રેડિશનલ વેમાં વિચારતા હોય છે, આપણું થિંકિંગ છે ટ્રેડિશનલ વેમાં હોય કે અસંતોષ હોય તો એ તમને નુકસાન કરશે અને તમે બદલ્યો છે ચહેરો તો એ લોકો શું કરશે, પણ એની સામેનું જે લોજિક હતું બીજેપીના એ સાચું પડ્યું. માંગીશ મહત્વના બ્રેકિંગ્સ પણ સામે આવી રહ્યા છે. અબડાસાથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા અત્યારે આગળ ચાલી રહ્યા છે. આજે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સતત પાછળ ચાલી રહ્યા હતા પ્રદ્યુમનસિંહ જાડેજા અને હવે તેઓ આગળ ચાલી રહ્યા છે. પાલનપુરમાં ભાજપના અનિકેત ઠાકરની જીત થઈ છે. પાલનપુર બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. આ મહત્વના બ્રેકિંગ્સ. અબડાસાથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ હવે જોવા મળી રહ્યા છે. સતત તેઓ પાછળ ચાલી રહ્યા હતા અને હવે તેઓ આગળ જોવા મળી રહ્યા છે. તો પાલનપુરમાં ભાજપના અનિકેત ઠાકરની જીત થઈ છે. બિલકુલ, અબડાસા બેઠકની આપણે વાત કરી રહ્યા હતા, પ્રદ્યુમનભાઈની વાત કરી રહ્યા હતા. અહીંયા પણ પક્ષ પલટો જ હતો. અબડાસા ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે, એ પણ પક્ષ પલટો કરીને જ આવ્યા છે બીજેપીમાં. બિલકુલ. અને સંધ્યા, અબડાસામાં એક ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે એમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો નતો. એને ખાસ કહેલું, જયારે પૂછ્યું કે તમે તો બીજેપીને હેલ્પ કરવા આવ્યા છો, તો એને કહ્યું મેં અબડાસામાં ક્યાં ઉમેદવાર આપ્યો છે, મેં વાગરામાં કોઈ ઉમેદવાર નથી આપ્યો. એનું પણ મહત્વનું. અને આમાં એ તમે જો એમાં મને લાગે છે 2 કે 3 જગ્યાએ જ એની થોડીક અસર વર્તાય છે, બાકી એની અસર ક્યાંય વર્તાય નથી. એટલે તો ઉમેદવાર બી નહોતો ઉભો રાખ્યો, છતાં બીજેપી ફાઇનલી અત્યારે આગળ નીકળી રહ્યું છે. બિલકુલ. તો ટીવીની સાથે સાથે યુટ્યુબ પર પણ નંબર 1 ન્યૂઝ 18 ગુજરાતી, સતત નંબર 1. આપ ટીવીની સાથે યુટ્યુબ પર પણ જોડાઈ શકો છો. youtube.com/@news18 ગુજરાતી પર જોડાઓ. બિલકુલ. તો આપ ટીવીની સાથે ડિજિટલ માધ્યમથી પણ અમારી સાથે જોડાઈ શકો છો, અને આપ ગમે ત્યાં હો, હાથમાં મોબાઈલ તો છે આપની પાસે, મોબાઈલ ઉપર સતત પરિણામ અને રુઝાન પર આપ નજર રાખી શકો છો, કારણ કે સચોટ માહિતી આપી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે.
मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। તો સતત પરિણામ પર નજર છે અમારી ન્યૂઝ 18 ગુજરાતી સતત આપને એ પરિણામો બતાવી રહ્યું છે, રુઝાન જે આવી રહ્યા છે એ પણ બતાવી રહ્યા છે। અત્યારની વાત કરીએ તો બીજેપી 84 બેઠક જીતી ચૂક્યું છે, જ્યારે કે 73 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। આ સાથે જ આપને જણાવી દઈએ તો વિપક્ષ નેતા સુખરામ રાઠવાની કારવી હાર થઈ છે। મહત્વના બ્રેકિંગ આવી રહ્યા છે। બાવીસ જેતપુરથી ભાજપના જયંતિ રાઠવાની જીત થઈ છે। છોટાઉદેપુરની ત્રણેય બેઠક પર ભગવો લહેરાયો છે। આ જે રીતે બ્રેકિંગ સામે આવી રહ્યા છે, સોમનાથથી કોંગ્રેસના વિમલ ચુડાસમાની જીત થઈ છે, તો આ બાજુ 922 મતની પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમાની જીત થઈ છે। તો ઘણી એવી બેઠકો છે જ્યાં પાતળી સરસાઈ જોવા મળી રહી છે। આ શું સૂચવે છે, કોણે કોના વોટ કાપ્યા છે? કારણ કે એક સમય કહેવાતું હતું દિલીપભાઈ કે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટી કાપી શકે છે અને શહેરી વિસ્તારમાં બીજેપીના, પરંતુ અહીંયા બધેથી લગભગ કોંગ્રેસના કપાયા છે વોટ। હા, મોટે ભાગે કપાયા છે, પણ બધી જગ્યાએ જ્યાં પણ હાર જીત થયું છે ત્યાં બંને બે બેઠકોનો સરવાળો કરો, જે જીતનાર અને એની સામેના બે ઉમેદવારોનો સરવાળો કરો તો એ સરવાળો વધે છે। એવી 30 થી 35 બેઠકો છે અને અગત્યની છે। આ રાઠવાનો હમણાં જે ઉલ્લેખ કર્યો એટલા માટે અગત્યનો છે કે તમારી સામે સમસ્યા છે અને તમે એનો ઉકેલ નથી લાવતા। મોહનસિંહ રાઠવા જોડાયા, પોતાના પુત્રને ટિકિટ આપી હતી। એ મામલો શું હતો? સુખરામ રાઠવા જ્યાંથી ચૂંટણી લડતા હતા એ બેઠક એમણે પોતાના પુત્ર માટે જોઈતી હતી। એ પુત્ર એટલે કોણ? સુખરામ રાઠવાના જમાઈ। સુખરામ રાઠવાએ પોતાના જમાઈને માટે બેઠક ખાલી ન કરી। પરિણામ શું આવ્યું? 3 બેઠકો ગઈ। એમના જમાઈ જીતી ગયા, પણ પક્ષની 3 બેઠકો ગઈ। એના બદલે જમાઈ સચવાયા હોત, પક્ષની 3 બેઠકો સચવાયો હોત, જો એને સમાધાન કર્યું હોત અને વિપક્ષના નેતા તરીકેની જવાબદારી જ્યારે તમને મોવડી મંડળ સોંપી હોય દિલ્હીથી, ત્યારે તમે અંગત માત્ર પોતાની બેઠકનો વિચાર કરવાનો કે સમગ્ર રીતે કોંગ્રેસનો વિચાર કરવાનો? એ ના થયો। જે રાઠવા ત્રિપુટી હતી એ તૂટી, મોહનસિંહ જતા રહ્યા અને બેઠકો બી ગઈ। અને જે ટૂંકમાં કહેવાનો ભાવ હતો, વિપક્ષના નેતા તમે જેને બનાવો એને તો કમસે કમ મોટું વિચારવું જોઈએ, માત્ર પોતાની એક બેઠકને બદલે। એ બી આમાં નથી થયું અને એ બી પોતે બી હાર્યા એમાં। બિલકુલ। હવે જે રીતે ભાજપ, કોંગ્રેસ અને બીટીપી ને અહીંયા જે રીતે સમાચાર આવી રહ્યા છે, ગુજરાતમાં આપને અત્યાર સુધી કુલ 3 બેઠક મળી છે। આપને ગુજરાતમાં વધુ એક બેઠક મળી છે। આ જે સમાચાર આવી રહ્યા છે, ડેડિયાપાડાથી આપના ચેતર વસાવાની જીત થઈ છે। અહીંયા ચેતર વસાવા 33,000ની લીડથી જીત્યા છે। આ મહત્વના બ્રેકિંગ ભાજપ, કોંગ્રેસ અને બીટીપી ને અહીંયા તેમણે માત આપી છે। ગુજરાતમાં આપને અત્યાર સુધીમાં 3 બેઠક મળી છે અને આપને ગુજરાતમાં વધુ એક બેઠક મળી છે। ઠીક છે, ચૈતર વસાવાની આપણે વાત કરી રહ્યા છે। બીટીપીમાં હતા, બીટીપીમાં આમ કહેવાય તો સર્વે સર્વા જ હતા, એટલે 2 લીડિંગ બાપ અને દીકરાની વાત કરીએ એના પછી હોય તો ચૈતર વસાવા, અને આ ચહેરા પોતાના બલબૂતા પર જીતીને આવ્યા છે ચૈતર વસાવા। બિલકુલ, પોતાના આધાર પર એ છોટુભાઈ વસાવા એટલે મહેશ વસાવાને જીતાડવામાં સૌથી અગત્યનો ફાળો હોય તો એ ચૈતરનો હતો, એવું સ્થાનિક ધોરણે કહેવાતું હતું। આપણે એવું માનીને ચાલતા હતા કે પિતા પુત્રનો દબદબો છે, પોતે 2 બેઠકો હંમેશા જીતે અને કમસે કમ આસપાસની 3 બેઠકો ઉપર અસર કરે। હવે તમે જુઓ ત્યાં શું થયું? અંદરો અંદર ઝઘડા થયા, પિતા અને પુત્ર વચ્ચે ઝઘડા થયા, પુત્રએ પિતાને કાઢી મૂક્યા, ટિકિટ ના આપી, પછી સમાધાન કર્યું તો મહેશ વસાવા પાસે તો બેઠક જ ન રહી, કારણ કે એ હટી ગયા અને અપક્ષ તરીકે પિતા ઉભા રહ્યા। ગઈ વખતે 20-21 હજારની લીડથી જીત્યા। બિલકુલ। એટલે કહેવાનો ભાવ એ છે કે જ્યારે તમારે ત્યાં ઝઘડો છે, ખબર છે, તો એમ તમે ઉકેલ લાવવાને બદલે એને વકરાવો છો। બીટીપી આમાં સાફ થઈ ગયા છે। કોંગ્રેસમાં મેં આપણે ઉલ્લેખ કર્યો રાઠવા ત્રિપુટીનો, ખબર છે 3 વચ્ચે પણ દિલીપભાઈ આમ જોઈએ તો કેટલા પરિવારે આ રાજકારણે પીખી દીધા છે આમ જોઈએ તો। હા, આ સામસાબ આવી ગયા। પ્રભાતસિંહની જે વાત હતી એમાં એમના પુત્ર વધુ, અહીં પિતા પુત્ર આમને સામે આવી ગયા। મોહનસિંહ પોતાના પુત્રને કારણે ગયા આમને સામને, એટલે બહુ બધી જગ્યાએ વસાવા પરિવારમાં તો બિલકુલ આ થયું અને એમાં એ બી પોતે બચાવી ન શક્યા। જાડેજા પરિવાર, બીજે ભાભી અને નણંદ, હા, એમાં આમને સામને એ પણ આમને સામને આવી ગયા। 2 ભાઈઓ અમુક જગ્યાએ લડ્યા છે, પિતરાય ભાઈઓ લડ્યા છે। અંકલેશ્વર વેજલપુરની બેઠક, વેજલપુરમાં પિતરાય ભાઈઓ છે, અંકલેશ્વરમાં ભાઈઓ છે, એટલે રાજકારણમાં અને ત્યારે પછી પોતાનું જોવામાં આવે છે, કુટુંબનું તો જોવામાં નથી આવતું અને પછી એના પરિણામો પણ નથી મળતા।
એટલે બીટીપી નું એક જે ચિત્ર હતું એ આ વખતે કોંગ્રેસે પણ એમને ટેકો નહોતો આપ્યો, કારણ કે વઢવાણમાં કોંગ્રેસની આપ બીજા નંબર પર છે, કોંગ્રેસ નહીં, વઢવાણમાં આપ બીજા નંબર પર છે અને સોમનાથમાં પણ પાતળી સરસાઈથી 922 મતની પાતળી સરસાઈથી અહીંયા કોંગ્રેસ જીતી રહી છે. પણ સંધ્યા બીજા નંબર ઉપર આમ કેટલી જગ્યાએ છે એનું લિસ્ટ બિલકુલ, તો બિલકુલ, તો અહીંયા મહત્વના બ્રેકિંગ્સ આવી રહ્યા છે. વડાપ્રધાને શું કહ્યું હતું તેમને પણ સાંભળીએ. આ વખતે મારા જ બધા રેકોર્ડ તોડવા છે ભાઈ. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ, એના માટે મારે કામ કરવું છે. આ વખતે મારા જ બધા રેકોર્ડ તોડવા છે ભાઈ. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ, એના માટે મારે કામ કરવું છે. આ વખતે મારા જ બધા રેકોર્ડ તોડવા છે ભાઈ. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ, એના માટે મારે કામ કરવું છે. આ વખતે પણ ગુજરાતની અંદર જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટીનો વિજય બાવટો લઈને નીકળી પડી છે. તો પીએમના વચનને સીએમએ નિભાવ્યું છે. અહીંયા જે રીતે વડાપ્રધાને વાત કરી હતી અને એ જ પ્રકારેની પરિસ્થિતિ આજે સંધ્યા ગુજરાતમાં જોવા મળી રહી છે. બિલકુલ, તો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડશે, તો આ જ વાત અહીંયા સાબિત થઈ છે. ઘાટલોડિયાથી સીએમની રેકોર્ડ બ્રેક જીત થઈ છે. 1,91,000ની લીડથી સીએમ જીત્યા છે. ફક્ત જીત્યા જ નથી પરંતુ આખા ગુજરાતમાં ડંકો પણ વગાડી દીધો છે. પાર્થિવરાજભાઈ પણ આપણી સાથે છે. પાર્થિવરાજભાઈ, સપના તો ઘણા મોટા જોયા હતા, થયું શું આજે? ચોક્કસપણે જે પ્રકારે રિઝલ્ટ સામે આવ્યા છે અપેક્ષા કરતા વિપરીત પરિણામો છે, પણ જન ચુકાદો, ચૂંટણીમાં જન ચુકાદો સર માથે લેવાનો હોય. જનતાનો આશીર્વાદ જે પણ મળ્યો, કદાચ અત્યારે અમને જનાદેશ નથી મળ્યો, પણ ચોક્કસપણે એ પણ સ્વીકારવું રહ્યું કે 27% જે લોકોએ મતદાન કર્યું એનો 27% લોકોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિશ્વાસ દર્શાવ્યો છે. કપાયા તો ખરા ને આમ આદમી પાર્ટીના કારણે તમારી આ પરિસ્થિતિ. સંધ્યાબેન, ચૂંટણી થાય ત્યારે એક પક્ષની જીત થાય, બીજા પક્ષની હાર થાય, એ સ્વાભાવિક છે. અને મેં પહેલા જ કીધું કે જે જનમત છે, જનાદેશ છે, અમે સ્વીકારીએ છીએ. સાથે સાથે જે મતદારોએ મતદાન કર્યું છે એનો આભાર માનીએ છીએ. અને ગુજરાતના 4,90,00,000 મતદારો, સાથે સાથે ગુજરાતની 6.5 કરોડથી વધારેની જનતા, એમની જોડે અમે મન, કર્મ અને વચનથી બંધાયેલા છે. સદનમાં કદાચ અમારો આંકડો ઓછો હશે. સડકથી લઈને સચિવાલય સુધી ગુજરાતના 6.5 કરોડની જનતાના પ્રશ્નો માટે ભૂતકાળમાં પણ લડતા આવ્યા હતા અને આવનારા દિવસોમાં પણ લડતા આવીશું, એ અમને વિશ્વાસ છે. ઓકે, લડત બરાબર છે, તમારી લડત ચાલુ રહેવી જોઈએ, પરંતુ જીત માટે લડો છો કે નહીં એ પણ મહત્વનું છે ને. જો કે એક સમય કહેવાતું હતું કે કોંગ્રેસ આ વખતે જીત માટે મેદાનમાં ઉતરી છે, પરંતુ જ્યારે પરિણામ સામે આવ્યા છે ત્યારે એવું નથી દેખાઈ રહ્યું. શું કારણો છે, કયા કારણો જવાબદાર છે, એ વાત સાથે પાછા ફરીશું. રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે.
તો મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, સતત રૂઝાન અને રિઝલ્ટ બંને અમે બતાવી રહ્યા છે. 93 બેઠક પર બીજેપી જીતી ચૂકી છે. કોંગ્રેસના ફાળે ફક્ત 6 બેઠક. જી હા, સિંગલ ડિજિટમાં અત્યારે કોંગ્રેસ દેખાઈ રહી છે, જે સરકાર બનાવવાના સપના જોતી હતી 125 સીટો સાથે, તે માત્ર 6 બેઠક પર દેખાઈ રહી છે. અને અમે આ વિધાનસભાની જે સીટો છે એના મારફતે અમે આપને બતાવી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે. આપ જોઈ શકો છો 94 બેઠક. હજી આ વાત કરી રહી છું ત્યાં એક બેઠક બીજેપીની વધી ગઈ છે. 94 બેઠક પર બીજેપી જીતી ચૂકી છે. કોંગ્રેસ 6 બેઠક, આમ આદમી પાર્ટી 3 બેઠક પર અને 2 પર આગળ પણ ચાલી રહી છે, જ્યારે અધર્સના ફાળે 4 બેઠક ગઈ છે. હેતવી, બિલકુલ, તો જે રીતના આંકડા આવી રહ્યા છે, 63 બેઠક પર લીડ પર છે અત્યારે બીજેપી, તો 94 બેઠક કબજે કરી લીધી છે. કોંગ્રેસની વાત કરીએ તો 10 બેઠક પર અત્યારે લીડ સાથે છે અને 6 બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે. આમ આદમી પાર્ટી અત્યારે 2 બેઠક ઉપર લીડ સાથે જોવા મળી રહી છે. તો કતારગામથી ભાજપની જીત થઈ ચૂકી છે. વિનુ મોરડિયાની જીત થઈ ચૂકી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અહીંયાથી હાર્યા છે. સીએમ પદનો ચહેરો પણ હાર્યો આમ આદમી પાર્ટીનો. આ સાથે જ ગોપાલ ઇટાલિયા પ્રદેશ અધ્યક્ષની પણ હાર થઈ છે. ભાજપના લાતુ પારઘીની કારમી હાર થઈ છે. જ્યાં દાંતા બેઠક સૌથી વધારે ચર્ચિતા બેઠક આ વખતે રહી હતી અને અહીંયાથી 3-4 વિડીયો સામે આવ્યા હતા. સાડી વેચતો વિડીયો આવ્યો હતો, રૂપિયા વેચતો વિડીયો આવ્યો હતો. દાંતા બેઠક સૌથી અગત્યની આ બેઠક જ્યાં બીજેપીની હાર. ચોક્કસ સંધ્યાબેન, જે પ્રકારે ખાસ કરીને દાંતા બેઠકની ચર્ચા કરી, આગલી રાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને આવી ઘણી બધી ઘટનાઓ બની. આખા ઇલેક્શન દરમિયાન અમારે સેકન્ડ ફેઝમાં એક જ દિવસમાં 30થી વધારે ફરિયાદો કરવી પડી. કઈ રીતે ચૂંટણી પંચના નિયમોનું જાહેરમાં ઉલ્લંઘન થતું આપણે જોયું અને ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ પણ શાંતિથી આ ગુનાને જોઈ રહ્યું હોય, મુખ પ્રેક્ષક થઈને જોઈ રહ્યું હોય, એ પ્રકારની ઘટના પણ આપણી સામે આવી છે. પણ ચોક્કસપણે મેં પહેલાં જ કીધું એમ કે એક કાર્યકર્તા તરીકે એક આશાવાદ હોય કે અમને સરકાર બનાવીશું, અમારા જે મુદ્દા છે, અમારી લડાઈ છે, મુદ્દા આધારિત છે. અમારા મુદ્દા છે ગુજરાતના 4 કરોડ 90 લાખ મતદારોના મુદ્દા, મોંઘવારીનો મુદ્દો કે તેલનો ડબ્બો 3000 ઉપર પહોંચી ગયો હોય, ગેસના સિલિન્ડરનો ભાવ જ્યારે 1100 ને પાર જતો હોય, ત્યારે ચોક્કસપણે આ પ્રકારનું હું એવું માનું છું કે મોંઘવારીની સામેની આ જીત એક પ્રકારે જોવા જઈએ તો મહિલાઓ ઉપર એમ થયું ને કે નહીં, જનતાને મોંઘવારી નથી નડી, આનો મતલબ એમ થયું ને. પરંતુ મારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે એમની વાત કરી રહી છે કે ગોપાલ ઇટાલિયા હારે છે, સીએમ પદનો ચહેરો હારે છે, પ્રદેશ અધ્યક્ષ હારે છે, આ સાથે જ વરાછા બેઠક પાટીદારોનો જે ગઢ છે એ બેઠક પર પણ હાર મળે છે. હા, એટલે બાકીની બેઠકો મળી એનો બહુ મતલબ ન રહ્યો. 2 મહત્વના ચહેરા પણ ન જીતી શક્યા તો બીજાને તમે કેવી રીતે જીતાડશો એ સવાલ આવીને ઊભો રહેવાનો છે. એમણે ખાલી એટલો સંતોષ માનવો પડે કે પોતે ઠીક પ્રમાણમાં વોટ મેળવી શક્યા છે અને બહુ બધી જગ્યાએ બીજા નંબરે રહ્યા છે, એટલે એવો એ આત્મસંતોષ લઈ શકે. પણ મોટા નેતાઓ જીત્યા હોય તો એને કારણે કાર્યકરોનો પણ ઉત્સાહ વધે, એ વાત સાચી છે. એ અત્યારે તો શક્ય બન્યું નથી. બિલકુલ, તો રીવાબા જીતી ચૂક્યા છે અને તેના સીધા દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. અત્યારે રોડ શો તેઓ કરી રહ્યા છે. વિજય સરઘસ તેઓનું નીકળી રહ્યું છે. હાઈ પ્રોફાઇલ બેઠક અત્યારે કહી શકાય કે ભાજપના વિનુ મોરડિયા 65,000 મતથી તેઓ જીત્યા અને બીજી બાજુના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વિજય સરઘસ રીવાબાનો અત્યારે મોટી સંખ્યામાં પણ લોકો જોડાયા છે. તેઓના સમર્થકો અહીંયા મોટી સંખ્યામાં જોડાયા છે. બેન્ડ બાજા સાથે તેઓનું વિજય સરઘસ નીકળી રહ્યું છે. પરંતુ અહીંયા જોવા જેવી વાત એ છે, આપણે જોયું કે પતિ પણ સાથે છે, એટલે પત્નીની જીત સાથે પતિ પણ છે. પ્રચારમાં પણ તેઓ સાથે હતા, જાડેજા સાથે હતા, અહીંયા જીત બાદ પણ તેઓ સાથે છે. અને જ્યારે મને યાદ છે કે રીવાબાએ એ પણ કહ્યું હતું કે સામાન્ય રીતે પતિની જે પ્રગતિ હોય છે તેમાં પત્નીનો એટલે કે મહિલાનો હાથ હોય છે, પછી માતા હોય, પત્ની હોય કે પછી બહેન હોય, તેમનો હાથ હોય છે. પરંતુ આ જીત પાછળ કોનો હાથ હશે તે પણ જોવાનું રહેશે. એટલે હવે જ્યારે ઇન્ટરવ્યુ આપશે આપને ત્યારે ખબર પડશે કે આ જીત પાછળ તેઓ કોને જવાબદાર અથવા તો શ્રેય આપે છે એ જોવાનું રહેશે. અને હેતવી કેટલાક આંકડા સાથે હવે આપણે ફરી આવી ગયા છે. બિલકુલ, ઝોન વાઇઝ જોઈએ. સૌરાષ્ટ્ર કચ્છ ઝોન વાઇઝ છે. 54 બેઠકોનું આ આખું આંકલન આવી ગયું છે. ભાજપ 43 બેઠક સાથે આગળ અત્યારે જોવા મળી રહ્યું છે. ઝોન વાઇઝ અમે આપને આંકડા બતાવી રહ્યા છે. 2017માં જે રીતના આંકડા છે ભાજપ અને કોંગ્રેસમાં તમામ ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય ત્રણે 2017 નું રિઝલ્ટ આપ જોઈ રહ્યા છો. 23 બેઠક પર ભાજપ આગળ હતી તો કોંગ્રેસ 30 બેઠક પર આગળ હતી અને હવે 2022માં જે જીત હાંસલ કરી હતી આ 54 બેઠકનું આંકલન બતાવી રહ્યા છે અને 2022માં એ જ ભાજપ 23 થી 43 પર જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસ 30 થી 6 પર. તો આમ આદમી પાર્ટીના ફાળે 4 સીટ આવી. બિલકુલ, તો અહીંયા માઇનસમાં ગયું છે કોંગ્રેસ. जो मामला बना है गुजरात के अंदर उसकी सिर्फ और सिर्फ जवाबदार गुजरात कांग्रेस के नेतृत्व है.
તો કોંગ્રેસ કાર્યાલય પર ઘડિયાળ તૂટી ગઈ છે, જી હા, તોડી દીધી છે. તોડવા માટે આપ જોઈ શકો છો કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા છે. कांग्रेस कार्यकर्ता हूँ. इसके पहले वाले कॉर्पोरेशन के इलेक्शन में एमआईएम वाले 3 मैंडेट लेके मेरे पास आए, बेरामपुर से लड़ो. कांग्रेस के सामने मैं इलेक्शन नहीं लड़ा. आज मेरे को जमालपुर से आम आदमी पार्टी टिकट दे रही थी, मैं इलेक्शन नहीं लड़ा कांग्रेस के लिए. कांग्रेस से कार्यकर्ताओं को क्या मिल रहा है? आज सत्ता है, मेरी जिंदगी निकल गई है. वही नेता, वही नेतृत्व, उसमें कोई परिवर्तन नहीं. अंदर अंदर की भाग बटाई है. 15 टिकट હું લઈ લઉં, 20 ટિકિટ હું લઈ લઉં, 20 ટિકિટ હું, એમના ગમે તેટલા પ્રકરણ, ગમે તેટલા કાંડ બહાર આવે. आप कांग्रेस के खुद कार्यकर्ता हैं क्या? સારા આખી રાત સુધી એન્ઝાઇટી રહી. તો આક્રોશ જોવા મળી રહ્યો છે. અહીંયા જોઈ શકો છો ટિકિટના દાવેદાર પોતાને ગણાવ્યા અને તેઓ કહ્યું કે મને ટિકિટ ના આપી. એ માણસ માટે દાઢી બનાવવાનું ટાઈમ નથી કોંગ્રેસ પાર્ટી માટે. દેશ માટે તો પોતાના લોકોને સાચવી લેવામાં આવ્યા છે. કાર્યકર્તાઓનો રોષ યોગ્ય છે, માનો છો આ યોગ્ય છે? સંધ્યાબેન, જે પ્રકારનું નિરાશાવાદી રિઝલ્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે આવ્યું છે, ચોક્કસપણે કોંગ્રેસનો સામાન્ય કાર્યકર આક્રોશિત હોય ત્યારે મને એક શેર યાદ આવે છે અને એટલા માટે હું કહેવા માંગીશ કે આ દિવસ માટે, આ ઘડી માટે યોગ્ય શેર છે કે મેરે બારે મેં રાય મત બનાના ગાલિબ, मेरे बारे में राय मत बनाना गालिब, मेरा वक्त भी बदलेगा और तुम्हारी राय भी बदलेगी. એટલે અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે. બદલાય, તમે તો ઘડિયાળ તોડી નાખી છે. સંધ્યાબેન, તમારી જે વિજયની ઘડિયાળ હતી, પરિવર્તનનો સમય બતાવવાની હતી, સંધ્યાબેન સાંભળી ચલો. આજે સવાલ છે, તમારા દરેક સવાલોનો જવાબ આપવા તૈયાર છું, એટલે જ અહીંયા બેઠો છું. આ રિઝલ્ટમાં પણ હું અહીંયા બેઠો છું. જેમનું રિઝલ્ટ સારું આવ્યું એ તો આયા પણ નથી. એટલે હું તમને સંધ્યાબેન બીજી વાત કહું કે આક્રોશિત કાર્યકર્તા જ્યારે રિઝલ્ટ ના મળે, પરિણામ ના મળે, તો ક્યાંક ને ક્યાંક પોતાનો ગુસ્સો પ્રદર્શિત કરતા હોય અને એ સ્વીકારવાનું રહ્યું. અમે પહેલા જ સ્વીકાર્યું છે કે જે જનાદેશ મળ્યો છે, જે જનમત મળ્યો છે એ સર માથે છે અને આગામી દિવસોમાં કદાચ સદનમાં અમારો આંકડો ઓછો છે પણ સડકથી લઈને સચિવાલય સુધી ગુજરાતની જનતા માટે લડવાનું કામ અમારે કરવાનું છે. કદાચ આ ચૂંટણીમાં પ્રજાને 3000નો ડબ્બો નથી નડ્યો, કદાચ પ્રજાને 100નું પેટ્રોલ નથી નડ્યું, કદાચ 40 લાખ બેરોજગારોને રોજ પેપર ફૂટતા હોય એ નથી નડ્યું, કદાચ મોરબીની જનતાને 150 લોકોના ભ્રષ્ટાચારના લીધે જીવ જાય એ કદાચ નથી નડ્યું, પણ આજ નહીં ને કાલ આમની આંખો ખુલશે અને અમે સાચા મુદ્દા ઉપર લડવાનું કામ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કરતા રહેશું. અમારા માટે અગત્યનું ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ કાર્યકર્તાઓએ ઘડિયાળ ફોડી છે. આના દ્રશ્યો પણ અમારી સામે આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આપને આ વિડીયો પણ બતાવી રહ્યું છે. અમદાવાદ કોંગ્રેસમાં અત્યારે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહાર જે ઘડિયાળ લગાવી હતી કાર્યાલયની બહાર, તેને તેમણે તોડી નાખી છે અને પોતાને ઉમેદવાર ગણાવતા હતા અને કોંગ્રેસે અન્યાય કર્યો છે તેવી વાત પણ તેઓ અત્યારે મીડિયા સમક્ષ કરી રહ્યા છે. બિલકુલ, અને તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ બસ પોતાના માણસોને સાચવી રહી છે અને ભાગ પટાઈ કરી રહી છે. દિલીપભાઈ, આ વાતથી કદાચ તમે પણ આ કદાચ નકારી નહીં શકો, કારણ કે આ જ વાત આપણે છેલ્લા ઘણા જે ઇલેક્શન્સ થયા છે એમાં કે ભાઈ 50 તારી ટિકિટ, 25 તારી ટિકિટ, 5 મારી ટિકિટ, આવું જ થયું છે. આના કારણે આવું થઈ રહ્યું છે. નો એ આક્ષેપ જૂનો છે અને થતું રહ્યું છે, પણ તમે જો આ વખતે કોંગ્રેસે એટલી ભૂલો નથી કરી જેટલી ભૂતકાળમાં કરી છે. છતાં અને આ વખતે એક રીતે તમારે જોવો છો મતો વેચાયા છે અને નુકસાન કોંગ્રેસને થયું છે, ભાજપને નથી થયું. એ મહત્વની વાત એ છે કે ભાજપ પોતાને થતું નુકસાન અટકાવી શકી છે અને બાકીનું નુકસાન થયું કોંગ્રેસને થયું છે. અપડેટ્સ પણ જે આંકડાઓની થઈ રહી છે, બીજેપી 102 બેઠક જીતી ચૂકી છે, 55 બેઠક પર લીડ પર અત્યારે બીજેપી જોવા મળી રહી છે. તો કોંગ્રેસ 7 બેઠક જીતી ચૂકી છે અને 9 બેઠક પર લીડ પર છે. આંકડો વધી રહ્યો છે. 102 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે અને 55 બેઠક પર અત્યારે લીડ પર જોવા મળી છે. બિલકુલ, ગઈ વખતે 2017ની ચૂંટણીની વાત કરીએ તો બીજેપી નર્વસ 99 માં સમેટાઈ ગઈ હતી, પરંતુ અત્યારે તેનાથી આંકડો આગળ વધી ગયો છે, સદી પાર કરી ચૂક્યો છે. જી હા, 102 સીટો બીજેપી જીતી ચૂક્યું છે, જ્યારે કે કોંગ્રેસ 7 પર એટલે સિંગલ ડિજિટમાં અટવાઈને રહી ગઈ છે. જ્યારે કે અહીંયા જે સેંધ મારી છે તે આમ આદમી પાર્ટીએ મારી છે, પરંતુ એ પણ એટલી વધારે સીટો નથી લઈ જઈ રહી. આમ આદમી પાર્ટીના ફાળે અત્યારે 3 સીટો બોલી રહી છે, પરંતુ મંથન, ચર્ચા, બધી જ વાત, જેવી રીતે પાર્થિવરાજભાઈએ પણ કહ્યું છે કે અમે સંઘર્ષ, પણ સંઘર્ષ ક્યાં સુધી કરશો? સત્તા માટે આ સંઘર્ષ છે કે ફક્ત લોકો માટે બસ મુદ્દા ઉઠાવવાના? અને લોકો એમ પણ કહે છે કે છેલ્લી ઘડીએ આવો છો. સંધ્યાબેન, સંઘર્ષ ગુજરાતની જનતા માટે છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જે ઇતિહાસ છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 62 વર્ષ માટે અંગ્રેજો સામે પણ લડી હતી અને ત્યારે એમને ખબર નહોતી કે કોંગ્રેસ સત્તામાં આવવાની છે, આવશે કે નહીં આવે,
પણ પ્રજાના મુદ્દા માટે, દેશની આઝાદી માટે લડી હતી. આજે કદાચ આર્થિક સમાનતા માટે લડી રહી છે. આજે કદાચ પ્રજાના મુદ્દાઓ, બેરોજગારી જેવા મુદ્દાઓ ઉપર લડી રહી છે. આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આવા અનેક મુદ્દાઓ જે પ્રજાને સ્પર્શે એવા હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો છે, સરકારના જે અસફળતા છે, એટલે મને એક પેલું આજની ચૂંટણીના રિઝલ્ટ પછી એક ઓલું વાત આવે કે વાદા કિયા નિભાના પડેગા. તો અમારું કામ છે કે આ સરકારમાં બેઠેલા જેટલા પણ લોકો જ્યારે સરકારમાં બેઠા છે, જે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે અને જેના નામે મત લેવાની વાત કરી છે, એ સંકલ્પ પત્ર લઈ અને કોંગ્રેસના કાર્યકરો રોડ ઉપર ઉતરીને ઉભા રહેવાના છે અને પૂછવાના છે કે આમાંથી કેટલા પૂરા કરવાના છે. કોંગ્રેસ દેખાતી જ નથી. હેતવીબેન, કોંગ્રેસ દેખાતી જ નથી. તમારી સામે આટલું કોંગ્રેસનો કાર્યકર્તા આવી પરિસ્થિતિમાં પણ જ્યારે દેખાવાનું હોય, જ્યારે લોકોના મુદ્દા લઈને આગળ વધવાનું, ત્યારે કોંગ્રેસ નથી દેખાતી. કદાચ ક્યાંક ને ક્યાંક અમે અમારા મુદ્દા પહોંચાડવામાં અસફળ રહ્યા હોય, અમારા મુદ્દા ઉપર ક્યાંક ને ક્યાંક લોકોનો વિશ્વાસ જીતવામાં અસફળ રહ્યા હોય, એનો મતલબ એ નથી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દેખાતી નથી. જો કોંગ્રેસ દેખાતી ના હોત તો તમે બોલાવતા પણ ના હોત. એટલે ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા મજબૂતાઈથી ક્યાંક ફિલ્ડમાં લડી રહ્યા છે. કાર્યકર્તાથી લઈને લીડરશિપ સુધી પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કઈ રીતે મજબૂત રીતે જીતાડી શકાય અથવા તો પ્રજાના મુદ્દા ઉપર લડી શકાય, પણ પરિણામ ન મળે. તમારા દિગ્ગજ નેતાઓ જે અહીંયા હાર્યા છે, જે લોકોની સામાજિક રીતે, જ્ઞાતિ જાતિની રીતે પણ જે લોકોનું વર્ચસ્વ હતું, એવા લોકો જ્યારે હારે છે તો અહીંયા શું કહેવું? સંધ્યાબેન, ચૂંટણી હોય ત્યારે એક પક્ષ જીતે, બીજો પક્ષ હારે. હાર જીત ચાલતી આવતી હોય છે. અગત્યનો મુદ્દો એ છે કે પ્રજાના ભાજપની ગુજરાતમાં જી હા જીતની સ્થિતિ, ભાજપની 102 બેઠક પર જીત થઈ છે. 55 બેઠક પર અત્યારે લીડ જોવા મળી રહી છે. ભાજપ ફરી એક વખત પ્રચંડ બહુમતી તરફ સદી વટાવી ચૂક્યું છે. ભાજપની ગુજરાતમાં જીતની આ સદી, 102 બેઠક પર ભાજપની જીત થઈ છે. 55 બેઠક પર ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે. ભાજપ ફરી એક વખત અત્યારે જે રીતે જીતતા પરચમ લહેરાવા જઈ રહી છે, ભાજપ ફરી એક વખત પ્રચંડ બહુમતી તરફ. બિલકુલ, તો પ્રચંડ બહુમતી તરફ 150, જે 2017માં પણ જે સપના સમાન સીટો હતી, એ આ વખતે રેકોર્ડ બ્રેક સીટો સાથે બીજેપી જીતી રહી છે. દિલીપભાઈ, 2 રેકોર્ડ છે, બીજેપીનો જીતનો અને કોંગ્રેસની હારનો. આ બંને પણ રેકોર્ડ જ છે. હા, કારણ કે 1990માં 33 બેઠકો મળી હતી, એ જે સૌથી ઓછામાં ઓછી અને સૌથી ઓછો શેર. એટલે એકચ્યુઅલી ઓછા શેરમાં એ વખતે પણ લગભગ મને લાગે છે 30 પોઈન્ટ સમથિંગ વોટ શેર મળ્યો હતો કોંગ્રેસને. એ બી ઘટીને આ વખતે 27% થયો છે. આપણે રોકીએ. વેજલપુર બેઠકના ઉમેદવાર બીજેપી. ગુજરાતના મોડલને જબરજસ્ત પ્રચંડ જે પ્રકારનો પ્રતિસાદ આપ્યો, આ સંસદ વિસ્તારે માન્ય અમિતભાઈ શાહનો છે. વર્ષોની એમની મહેનતને જે કનેક્ટ છે, આ કનેક્ટના કારણે જનતાએ, વેજલપુરની જનતાએ એક પ્રચંડ જીત, એ ભાજપના કમળ ઉપર પોતાનું જે પ્રેમ ઉતારીને આપી છે. એક ઉમેદવાર તરીકે હું આખી 3,88,000 વોટના જે આ કોન્સ્ટિટ્યુઅન્સી છે, એ બધાનો હું આભાર માનું છું. 60,000 કરતાં પણ મોટી લીડ એ ડિલિમિટેશન પછી જે અથવા ભાજપના ઇતિહાસમાં સૌથી મોટી લીડ એ આ વિસ્તારની છે. મને ખૂબ કામ કરવા માટેનો પ્રચંડ આશીર્વાદ જે જોઈતો હતો, એ વેજલપુરની જનતાએ આ આશીર્વાદ મને આપ્યો છે. હવે વાઇબ્રન્ટ વેજલપુર બનાવીશું, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા માટે રાત દિવસ એક કરીશું અને સાથે મળી ખૂબ સારું કામ. તો સાથે મળી કામ કરીશું. અહીંયા પણ એક સમય એવું લાગતું હતું કે કદાચ કોંગ્રેસ આગળ નીકળી જાય, કારણ કે અહીંયા પણ ત્રિપાંખીયો જંગ હતો વેજલપુર બેઠક પર, પરંતુ ત્યાં પણ બીજેપીની જીત થઈ છે. તો સૌથી વધુ જે લીડ છે, ભુજની વાત કરીએ, આ સાથે પાટણમાં કોંગ્રેસના કિરીટ પટેલની જીત થઈ છે. આ તો કદાચ એક્સપેક્ટેડ આ જીત પણ હતી. ગઈ વખતે પણ જીત્યા હતા અને આ વખતે પણ. સંધ્યાબેન, જે ઉમેદવારો જીત્યા એનો આનંદ લેવા કરતા જે ઉમેદવારો હાર્યા એનું દુઃખ છે. અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક પ્રકારની નિરાશા આવે આ પ્રકારના રિઝલ્ટથી, એ સ્વાભાવિક છે. પણ મેં પહેલા જ કીધું એમ કે ગુજરાતની જનતાના જે પાયાના પ્રશ્નો છે, એ મુદ્દા ઉપર લડાઈ લડવાની અમારી જે તૈયારી છે, એ તૈયારી ચાલુ રહેવાની છે. અમારી જે મન કરમ અને વચનથી અમે ગુજરાતની જનતા જોડે બંધાયેલા છે અને મન કરમ. બિલકુલ, તો અહીંયા આપણે અટકા માંગીશ. મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે. સાવરકુંડલાથી પ્રતાપ દુધાત હાર્યા છે. જે રીતે પ્રતાપ દુધાત હાર્યા છે સાવરકુંડલાથી, ભાજપના
મહેશ કસવાલા જીતી ચૂક્યા છે. આ મહત્વના બ્રેકિંગ અમરેલીના સાવરકુંડલામાં આ મોટો અપસેટ સર્જાયો છે. અમરેલીના બિલકુલ, તો સાવરકુંડલામાં જી અમરેલીની વાત કરીએ. સાવરકુંડલામાં કોંગ્રેસની હાર થઈ છે, પ્રતાપ દુધાતની હાર થઈ છે. મહેશ કસવાલા જ્યારે એક સમય અમારી સાથે ડિબેટમાં તેઓ જોવા મળતા હતા, આ વખતે ઘણા લાંબા સમયથી જો કે દિલીપભાઈ તેમને ચૂંટણી લડવાની ઈચ્છા હતી, આ વખતે એ તેમની જે ઈચ્છા હતી એ પૂર્ણ પણ થઈ અને જીતી પણ ગયા મહેશ કસવાલા. હા, આ વખતે એમની ગયા વખતે પણ ઈચ્છા હતી અને આ વખતે એમને આમ એમ જો તો એમનું વતન પણ છે, એ રહે છે અહીંયા, પણ એમના પિતા એ જમાનામાં ત્યાંથી જીત્યા પણ હતા એટલે એમને ત્યાં મળી છે. અને જે આખું અમરેલી જિલ્લામાં બી આ બહુ મહત્વનું છે. અમરેલી જિલ્લામાં ગયા વખતે બધી જ કોંગ્રેસને મળી, તેની જગ્યાએ અમરેલી જિલ્લામાં પણ મોટો ફેરફાર થયો છે. બધે ફેરફાર થયો છે એટલે એમાં અમરેલી જિલ્લો પણ બાકાત ન રહી શકે. પણ અમરેલી જિલ્લાનો પણ ઇન્ટરેસ્ટિંગ છે, એમાં આપનો પણ એક જ જીત્યો છે અને એક જ બેઠક બચી છે. એટલે અમરેલીમાં એક તરફી જે કોંગ્રેસનું હતું એમાં પણ મોટો ફેરફાર થયો છે. જે એ જ વાત કરી રહ્યા હતા પાર્થિવરાજભાઈ કે મોટા ચહેરાઓ, આપ એક તારણ ઉપર પહોંચ્યા છો કે આ મોટા ચહેરાઓની હાર પાછળ શું છે? આમ આદમી પાર્ટી જે વોટ કટ કર્યા છે એ જ છે કે બીજું કોઈ છે? સંધ્યાબેન, ઓવરઓલ જે વોટ શેર જોવામાં આવે 27% કોંગ્રેસનો અને 13%ની આજુબાજુ આમ આદમી પાર્ટીનો. ઓવરઓલ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્રના ફેક્ટરની વાત કરીએ તો મોટા પ્રમાણમાં જે પ્રકારે ગઈકાલે પણ એક પોલિટિકલ ડિબેટમાં બિલકુલ પાઠકજી, આપને એક મિનિટ માટે અહીં અટકાવ માંગીશ. અહીંયા આંકડો 102 થી વધીને હવે 111 પર પહોંચ્યો છે. બીજેપી 111 બેઠક પર જીત હાંસલ કરી ચૂકી છે. 48 બેઠક પર અત્યારે એની લીડ જોવા મળી રહી છે. તો કોંગ્રેસ 8 બેઠક પર જીત સાથે 6 બેઠકની લીડ ધરાવી રહી છે. આમ આદમી પાર્ટી 3 બેઠક પર જીતની સાથે 2 બેઠકની લીડ ધરાવી રહી છે. આ આંકડો, મેજિકલ આંકડો 111 પર પહોંચ્યો છે. બીજેપી 111 બેઠક જીતી ચૂકી છે. તો ઈવીએમ ડેમેજ હોવાનો એક આરોપ પણ, જી હા, અમદાવાદના મણિનગરમાં મતગણતરી અટકાવી દેવાઈ છે. કહેવામાં આવી રહ્યું છે ઈવીએમ ડેમેજ હોવાનો કોંગ્રેસના ઉમેદવારનો આક્ષેપ છે. 11મા રાઉન્ડની મતગણતરી અટકાવવામાં આવી છે કારણ કે ઈવીએમ ડેમેજ છે. હાલ 12મા રાઉન્ડની મતગણતરી ચાલુ છે, પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તે આરોપ લગાવી રહે છે મણિનગરમાં મતગણતરી અટકાવી દેવાઈ છે, ઈવીએમ ડેમેજ થયું છે. કોંગ્રેસના ઉમેદવાર આક્ષેપ લગાવી રહ્યા છે 11મા રાઉન્ડની જે મતગણતરી ચાલી રહી હતી તેને અટકાવી દેવાઈ છે. બિલકુલ, તો હાલ 12મા રાઉન્ડની મતગણતરી ચાલુ છે અને જે અમદાવાદના મણિનગરની આ ઘટના આવી છે, મતગણતરી હાલ અટકાવી દેવામાં આવી છે. ઈવીએમ ડેમેજ હોવાનો કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ કર્યો છે. બિલકુલ, તો હવે અહીંયા આગળ વધીએ ચર્ચાની. 111 જે મેજિકલ આંકડો અત્યારે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ઘણી જ પાછળ છે. 2017 પછી 22માં એક મોકો મળ્યો હતો પરફોર્મન્સ સારું કરવાનો પાર્થિવજી, પણ અહીંયા કોંગ્રેસ આગળ ન વધી શકે. કદાચ આને અલગ રીતે જોવામાં આવે કે ગુજરાતની જનતાએ એવું નક્કી કર્યું હોય કે 150 થી વધારે બેઠક આપીને એકવાર ચાન્સ ફરી આપીએ અને કેટલા એરોગન્સમાં સત્તાના લોકો આવે છે જોઈ લઈએ. અને ભૂતકાળમાં પણ રાજસ્થાનમાં પણ એવું થયું હતું કે 2013ની ચૂંટણીમાં માત્ર 19 બેઠક જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીતી હતી 200 બેઠકમાંથી. પણ 5 વર્ષ પછી 2018માં બહુમતી જોડે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સરકાર પણ બનાવી હતી. ભૂતકાળમાં પણ અમે એવો ખરાબ સમય 90ના દાયકામાં જોયો છે કે જ્યાં અમારી 149 બેઠક હોય અને સીધી અમારી માત્ર 32 બેઠકો થઈ ગઈ હોય 90માં. એ પણ સમય અમે જોયો છે. ત્યારે ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે જે લડાઈ પ્રજાના મુદ્દે લડવાની છે, સડકથી લઈ અને સચિવાલય સુધીની એ કામગીરી કરવાની. અને અમે પહેલાં જ કીધું એમ કે ગુજરાતની જનતા જોડે મન, વચન અને કર્મથી બંધાયેલા છીએ. અમારી ભૂમિકા પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની રહેશે, પ્રજાના પ્રશ્નોને માટે લડાઈ લડવાની હશે અને સાથે સાથે સરકારની જે વિફળતાઓ હોય, અસફળતાઓ હોય એને પ્રજા વચ્ચે ઉજાગર કરવાની. બિલકુલ, તો ફરી એક વખત મોદી મેજિક ચાલ્યો છે, મોદીની સુનામી, મોદીના નામ પર ફરી એક વખત ચૂંટણી લડાઈ અને જીતાઈ પણ છે. ગુજરાતમાં મોદી મેજિક, ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવ્યું હતું અને કેટલાક લોકો આરોપ પણ લગાવતા હતા, વિપક્ષ પણ આરોપ લગાવતું હતું, જ્યારે લોકો પણ અમુક એવું કહેતા હતા કે એક એન્જિન તો ફેલ છે, પરંતુ અહીંયા ડબલ એન્જિન ચાલી રહ્યા છે અને ફૂલ સ્પીડથી ચાલી રહ્યા છે. દિલીપભાઈ, કારણ કે હવે તો બુલેટની વાતો થઈ રહી છે એટલે આ ટ્રેનના જમાનામાં બુલેટ ટ્રેન હાઈ સ્પીડ થી ચાલશે અને આ સ્પીડ 111 થી 113 પર પહોંચી ચૂકી છે. બિલકુલ. એટલે હવે આ પ્રકારના આંકડા હોય એ પછી મેં કહ્યું પ્રમાણે કે બહુ લાંબી ચર્ચાને અવકાશ પણ રહેતો પણ નથી. એટલે 2/3 બી નથી, આ 3/4 થઈ જશે ઓલમોસ્ટ. એટલે 2/3 ની બહુમતી હોય એને આપણે સારી ગણતા હતા એક જમાનામાં. આ એનાથી પણ આગળ છે અને હમણાં જે સાવરકુંડલાની ઓછી થઈ એ પછી તો 14 જ રહી છે અને અધર્સ એટલે 160-182 માંથી.
પણ આ રેકોર્ડ બ્રેક કરતા કરતા આટલો લાંબો સમય કેમ બીજેપીને લાગ્યો 1985 થી અત્યાર સુધીનો આ સમય? નહીં, પણ આ રેકોર્ડને જો હવે એવું છે, જો અત્યારે જીત છે એટલે હવે કોઈ આપણી દલીલો અત્યારે સાંભળવાનું નથી. હા, આ જીતમાં બે બાકીના સરવાળા તમે કરો તો 40 બેઠકો આમાંથી નીકળી જાય છે. પણ આ સમયે અત્યારે જે ઉજવણીનો માહોલ છે એમાં હવે કોઈ દલીલો આપણી સાંભળવાનો નથી. બાકીના બે પક્ષોના મતોનો સરવાળો કરો એટલે ત્રીજો પક્ષ એમાં જીત્યો છે. મતો કપાયા છે. પોતાના અગત્યની વાત એ છે, ભાજપના નહીં કપાયા, માત્ર કોંગ્રેસના કપાયા છે. કેટલીક જગ્યાએ અપક્ષોએ ભૂમિકા ભજવી છે. એક જગ્યાએ બીએસપી ના ઉમેદવાર જામનગરમાં, હું બેઠક ભૂલી ગયો, એ બી કંઈક 29-30 હજાર વોટ લઈ ગયા છે. એટલે મતો બે જણાએ કાપ્યા, એ બેનાનો સરવાળો કરો તો બીજેપીના ઉમેદવાર જે જીતેલા ઉમેદવાર છે એના કરતા વધારે છે. 2000 થી માંડીને 20,000 સુધી 1200-1500 પણ જે ફેર આવે છે એ ફેર છે આમાં. પણ જીત એ જીત છે. એટલે હવે એ આંકડાકીય માહિતી છે, એનું વિશ્લેષણ પછીથી થશે, પણ એનો કોઈ અર્થ નથી. એટલે લોકોએ જીતાડ્યા એના કરતા લોકો જ્યારે મત આપવા જાય એમાં મતો વેચાય અને એક પક્ષ ફાવે. ત્રિકોણીય જંગમાં કોઈ એક પક્ષ ફાવે. 149 થી 33 ઉપર કોંગ્રેસ આવી ગઈ હતી. 1985 માં કોંગ્રેસ પાસે 149 હતી. આ જે આંકડો જો એવો જ જબરજસ્ત આંકડો હતો. 3 જણા લડ્યા 1990 માં. જનતા દળ અલગથી લડ્યું, એને 70 મળી, ભાજપને 67 મળી અને માત્ર 33, 149 થી 33 ઉપર આવી હતી. આજે ઊંધું થયું છે, 99 થી ભાજપ છે 160 ઉપર ગયા છે. એટલે ભારતની ચૂંટણીનો આખો રસપ્રદ પાસું જ આ છે. એમાં બહુ બધી બાબતો છે. પ્રવાહ હોય છે, ટ્રેન્ડ હોય છે, મુદ્દા હોય છે, વ્યક્તિત્વ હોય છે અને છેલ્લે આંકડા હોય છે. છેલ્લે આંકડા આવીને અટકે તો તમારું બાકીનું બધું શ્રેય કોને આપશો? કોને શ્રેય? આમાં આમ આદમી પાર્ટીએ વોટ બગાડ્યા છે અને એને એવી રીતે પરિણામ કર્યું. 40 તો એમનેમ દેખાય છે અત્યારે, પછી નિરાતે જોઈશું ફાઇનલ. 40 બેઠકોમાં આમ આદમી પાર્ટીને કારણે પરિણામ માં ફેર પડ્યો છે, બહુ સ્પષ્ટ વાત છે. અને છતાં બી હું કહું, એને તમે બાદ કરો તો પણ એ પછી પણ બીજેપી ની આપણે માનો 40 આંકડા ઉપર પણ એકવાર અપડેટ સારી એની છે. 120 છતાં પણ બીજેપી જીતે છે. એટલે એના વિજયને ઓછું કરવાનો મહત્વ, એનું ઓછું કરવાનો ઈરાદો નથી, એ છતાં પણ જીતે છે. પણ 40 બેઠકો એમાં એવી છે જ્યાં ભાગ પડ્યા છે. બિલકુલ, ઝોન વાઇઝ એકવાર આંકડાઓની પણ અપડેટ આપી દઈએ દર્શકોને. ત્યારે સેન્ટ્રલ ગુજરાતની વાત કરીએ તો બીજેપી 40 બેઠકો ઉપર અત્યારે જીત રહ્યું છે, તો 16 બેઠક પર લીડ મેળવી રહ્યું છે. ઉત્તર ગુજરાતની પણ વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં 14 બેઠકો પર ભાજપની જીત છે, 10 બેઠકો પર લીડ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી મોટો અહીંયા ફેરફાર જે છે, 35 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે અને 11 બેઠક પર લીડ છે, તો કોંગ્રેસે માત્ર 3 બેઠક જ કબજે કરી છે. બિલકુલ, તો તમામ અપડેટ સાથે અમે પાછા ફરી રહ્યા છીએ. હાલ રોકાવું પડશે એક નાનકડા બ્રેક માટે, પરંતુ ટીવીની સાથે આપ યુટ્યુબ પર પણ ન્યૂઝ 18 ગુજરાતી સતત નંબર 1 ચેનલ આપ જોઈ શકો છો. ટીવીની સાથે યુટ્યુબ પર આપને માહિતી મળશે, તમામ અપડેટ મળશે. આપ ક્યાંય ન જતા, જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.